Good afternoon, students. Welcome back to our series of T20 matches. આજે મેચનો ચોથો દિવસ છે અને આજના મેચનું નામ છે વર્બ્સ એટલે કે ક્રિયાપદ. આઈ હોપ તમે તમારો સ્કોર કાર્ડ મેન્ટેન કર્યો હશે. આની પહેલાંના 3 વિડીયોઝ જે હતા એમાં 20 ક્વેશ્ચન્સ આપણે કરેલા છે. નાઉન્સ, એડજેક્ટિવ્સ એન્ડ પ્રોનાઉન્સ. જે લોકો નવા જોડાયા છે એ લોકોને જણાવી દઉં કે આપણે T20 મેચની સિરીઝ રમી રહ્યા છીએ, જ્યાં હું તમને ઇંગ્લિશના 20 ટોપિક્સ અને દરેક ટોપિકના 20 ક્વેશ્ચન્સ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ રીતે હું તમને પૂછીશ. 30 સેકન્ડ્સનો તમને સમય આપીશ. દરેક ક્વેશ્ચન પછી તમારે તમારો આન્સર માર્ક કરવાનો છે અને એના પછી હું તમને ઓન ધી સ્પોટ એના જવાબ આપીશ એક્સપ્લેનેશન સાથે. સો આજનો મેચ રમવા માટે તૈયાર? ઓલ ધી બેસ્ટ. આજનો ટોપિક છે વર્બ. સિલેબસ લખી લ્યો. વર્બના 3 ફોર્મ્સ કરવાના છે, ટુ ડુ, ટુ બી અને ટુ હેવ. પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. રૂલ્સ ઓફ વર્બ્સ અને ધ 3 ફોર્મ્સ ઓફ ટુ ડુ વર્બ્સ પરીક્ષા માટે અતિ ઇમ્પોર્ટન્ટ. So let us begin. Your first question. Most of the students blank doubts in this topic. Chalo, your 4 options are have, were અને had been. ચલો બેટા, આ કઈ પ્રકારનો વર્બ આમાં આવશે? ટુ ડુ, ટુ બી કે ટુ હેવ? 30 seconds. Take your time. Okay. So your answer is most of the students blank doubts. Okay, હવે આમાં આપણે કરવાનું છે કેવી રીતે નક્કી કરવાનું કે આમાં ટુ ડુ નું રૂપ આવે, ટુ બી નું આવે કે ટુ હેવ નું? તો અહીંયા બાજુમાં તમે જોશો નાઉન આપેલું છે. બ્લેન્કની બાજુમાં જ્યારે નાઉન આપેલું હોય ત્યારે હંમેશા ટુ હેવ નું રૂપ આવે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ ડાઉટ્સ ઇન ધીસ ટોપિક. તો ટુ બી ના રૂપ, આજે એ અને સી છે, ટુ બી ના રૂપ ક્યારે આવે? ટુ બી ના રૂપ બાજુમાં વિશેષણ આવતું હોય ત્યારે આવે. અહીંયા ડાઉટ્સ ની જગ્યાએ જો ડાઉટફુલ હોત તો અહીંયા આર અથવા વેર આવે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ડાઉટફુલ અબાઉટ ધીસ ટોપિક. તો બરાબર છે. ઓકે, એ, સી અને ડી આ ત્રણેય ટુ બી ના રૂપ છે. અહીંયા છે ટુ હેવ નું રૂપ. ચલો નેક્સ્ટ. આઈ બ્લેન્ક ક્યુરિયસ ટુ નો માય રિઝલ્ટ. હવે આમાં તમે જોશો બ્લેન્કની બાજુમાં ક્યુરિયસ વિશેષણ આપેલું છે, એટલે આમાં ખ્યાલ પડી જવો જોઈએ કે આમાં ટુ બી નું રૂપ આવશે. ચલો, ટુ બી ના રૂપમાં આપણી પાસે બે શબ્દો છે, આરન્ટ અને વેરન્ટ. ટુ બી ના રૂપ કયા કયા હોય? એમિઝાર, વોઝ વેર, વિલ બી, હેવ હેઝ હેડ બીન. ઓકે, આ બધા ટુ બી ના રૂપ છે. એટલે આપણે બી અને ડી કાઢી નાખીએ. બી અને ડી નહીં આવે, કારણ કે આ બી છે એ ટુ ડુ નું રૂપ છે અને ડી છે એ ટુ હેવ નું રૂપ છે. બ્લેન્કની બાજુમાં વિશેષણ આપેલું છે, એટલે કાં તો આરન્ટ આવે કાં તો વેરન્ટ આવે. હવે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રી કરાવીએ. આઈની સાથે વોઝન્ટ આવવું જોઈએ. અહીંયા વોઝન્ટ આપેલું નથી એટલે સી પણ કાઢી નાખો. હવે તમને યાદ છે એમ પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ, એનું શોર્ટ ફોર્મ શું થાય? એમન્ટ ના થાય. એમ પ્લસ નોટ એનું શોર્ટ ફોર્મ થશે આરન્ટ. ઓકે, કાં તો એમ નોટ આખે આખું આપવું જોઈએ અને કાં તો આરન્ટ અથવા એઇન્ટ, AIN એપોસ્ટ્રોફી T. સો આપણો જવાબ છે આરન્ટ. આઈ આરન્ટ ક્યુરિયસ ટુ નો માય રિઝલ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 3. Either his friends or he blank present in the class. ચલો, અહીંયા પણ બ્લેન્કની બાજુમાં વિશેષણ આપી દીધું છે.
વિશેષણ આપ્યું છે પ્રેઝન્ટ, ટુ બી પ્રેઝન્ટ આવે, ટુ બીનું રૂપ આવે એટલે હેવ અને ડીડ તો આવશે નહીં, એટલે બી ને સી ને ડી કાઢી નાખો. આઈધર હિઝ ફ્રેન્ડ્સ ઓર હી બ્લેન્ક પ્રેઝન્ટ. ચલો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરાવો. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ શું કહે છે કે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. વર્બ હંમેશા સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે લેવાનું. અહીંયા સેકન્ડ સબ્જેક્ટ છે હી, એટલા માટે મારો જવાબ છે વોઝ. આઈધર હિઝ ફ્રેન્ડ્સ ઓર હી વોઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. જો બેટા આવી રીતે હોત કે આઈધર હી ઓર હિઝ ફ્રેન્ડ્સ, તો આપણો જવાબ વેર આવત. આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ છે. આઈધર ઓર, નાઈધર નોર અને નોટ ઓનલી બટ ઓલ્સો. એમાં હંમેશા વર્બ અને પ્રોનાઉન સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે. આવા જ્યારે વાક્યો હશે ને ત્યારે તમને હંમેશા બે સબ્જેક્ટ દેખાશે. અહીં જોશો હિઝ ફ્રેન્ડ્સ સબ્જેક્ટ 1 અને હી સબ્જેક્ટ 2. આપણે લેવાનું છે સબ્જેક્ટ 2 પ્રમાણે. ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ સ્માર્ટ ફોન. હવે અહીંયા પણ તમે જોશો નાઉન આપ્યું છે. નાઉન આપ્યું છે એટલે ટુ બી નું રૂપ તો આવશે નહીં, ટુ હેવ નું રૂપ આવશે. ચલો ફરીથી એક વખત કહી દઉં. બ્લેન્કની બાજુમાં નાઉન આપેલું હોય તો ટુ હેવ નું રૂપ, અને બ્લેન્કની બાજુમાં વિશેષણ આપેલું હોય તો ટુ બી નું રૂપ. યુ આર ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ વિશેષણ છે ને, તમારી વિશેષતા શું છે? તમે હોશિયાર છો. ઓકે, તો ઇન્ટેલિજન્ટ વિશેષણ છે એટલે આગળ હું આર બોલી, યુ આર ઇન્ટેલિજન્ટ. એ જ રીતે બાજુમાં જો નાઉન આપેલું હોય તો ટુ હેવ નું રૂપ. તો અહીંયા છે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ સ્માર્ટફોન. તો અહીંયા સ્માર્ટફોન આપેલું છે એટલે આપણે ખબર જ છે કે ટુ હેવ નું રૂપ આવશે, એટલે આપણે એ અને ડી કાઢી નાખીએ. ટુ બી નું રૂપ અને ટુ ડુ નું રૂપ કાઢી નાખીએ. હવે મારી પાસે છે હેવ અને હેઝ. ચલો વિચારો જોઈ આન્સર શું આવશે. સબ્જેક્ટ વર્બ એગ્રી કરાવો. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ શું કહે છે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના વિડીયોઝ તમે જોઈ લ્યો, એમાં તમને ક્લિયરલી આ રૂલ્સ કરાવેલા છે. આઈધર ઓફ ધ, નાઈધર ઓફ ધ, વન ઓફ ધ અને ઈચ ઓફ ધ, એની સાથે તમને હંમેશા બહુવચનમાં નાઉન દેખાશે, પણ છતાં એને આપણે કન્સિડર કરવાનું છે થર્ડ પર્સન સિંગ્યુલર, અને એટલા માટે મારો જવાબ છે હેઝ. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ અ સ્માર્ટફોન. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ. ચલો ક્વેશ્ચન નંબર 5. ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. તમને 4 ક્રિયાપદ આપેલા છે, આમાંથી ઓડ વન આઉટ ગોતો બેટા. 30 સેકન્ડ્સ. કે જે અલગ છે. ઓડ વન આઉટ એટલે શું? બીજા 3 થી સાવ અલગ છે. બધા રૂલ્સ પ્રમાણે જતા હોય, ઈ સાઈડ રૂલ પ્રમાણે જતા હોય નહીં. મળી ગયું બેટા? રાઈટ, અવર આન્સર ઇઝ બી. શું કામ? કારણ કે બાકીના ત્રણેય સ્પ્રેડ, ક્વિટ અને કોસ્ટ, એના 3 રૂપ સરખા જ હોય છે. સ્પ્રેડ, 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 ક્વિટ, ક્વિટ, ક્વિટ અને કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. આ બી એક જ છે કે જે નિયમ પ્રમાણે જાય છે. એનો વર્બ 1 થશે શૂટ, શોટ અને શોટ, અને એટલા માટે એ આ ત્રણેય કરતા અલગ છે. ઓડ વન આઉટ. ચલો નેક્સ્ટ. ફાઇન્ડ ધ પાસ્ટ પાર્ટિસિપલ. ચલો આ તમને 4 શબ્દો આપ્યા છે, એમાંથી તમારે જોવાનું છે કે પાસ્ટ પાર્ટિસિપલ કયું છે. વર્બ 3 કયા શબ્દનું વર્બ 3 એ નથી પૂછ્યું. સી પ્રશ્ન સમજાવવો પણ જરૂરી છે. ખાલી આપણે 3 રૂપ ગોખીને ગયા હોય તો નો કામ આવે. આમાં લખ્યું છે ફાઇન્ડ ધ પાસ્ટ પાર્ટિસિપલ, પણ કયા શબ્દનું ઈ ઇમ્પોર્ટન્ટ નથી.
ચાર શબ્દો આપેલા છે, એમાંથી કયો શબ્દ છે એ V3 છે એ તમારે જોવાનું છે. ઓકે, તો ચલો આપણે ચેક કરીએ. આપણો આન્સર છે બીડ. શું કામ? કારણ કે આ જે બીટ છે એ વર્બ ટુ છે. બાઇટ, બીટ અને બીટન, BITE બાઇટ એનું વર્બ ટુ છે. બીટ, કરડવું. આ બીટ છે એ વર્બ 1 અને વર્બ 2 છે. બીટ, બીટ અને બીટન, BEATEN. બર્ન છે એ વર્બ 1 છે. બર્ન એટલે સળગાવવું અથવા દાઝવું. બર્ન, બર્ન્ટ અને બર્ન્ટ, પાછળ ટી આવવો જોઈએ. એટલા માટે આપણો આન્સર છે બીડ. બીડ એટલે ભાવ બોલવો. બીડ, બીડ, બીડ. ત્રણે ત્રણ રૂપ એના સરખા જ છે, એટલે પાસ્ટ પાર્ટિસિપલ આપણું બીડ છે. ડન. ચલો, ક્વેશ્ચન નંબર 7. give the root verb of bereft. રૂટ વર્બ એટલે આપણે વર્બ 1 દેવાનું છે. ચલો 30 સેકન્ડ્સ લ્યો. આ પૂછાયેલો પ્રશ્ન છે બેટા. બ્રેવ, બિરીવ, બેર કે બેરફૂટ? ચલો 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 બેટા, ટ્રાય કરો. બિરીવ એટલે વંચિત રહેવું. કોઈને કોઈ વસ્તુ ન મળવી એને બિરીવ કહેવાય બેટા. આનો રૂટ વર્બ બિરેફ્ટ છે એ વર્બ 2 છે. ઓકે, તો શું થશે? આનો જવાબ છે બિરીવ. રાઈટ. આ બ્રેવ, તો બ્રેવ એટલે તો બહાદુર, વિશેષણ છે. બેર એનું પાસ્ટ ટેન્સ થાય બોર, BORE. અને બેરફૂટ એટલે ઉઘાડા પગે. આનો જવાબ છે બિરીવ. બિરીવ, બિરેફ્ટ અને બિરેફ્ટ. ડન. ચલો નેક્સ્ટ. ફાઇન્ડ ધ પાસ્ટ ટેન્સ ઓફ સો. sue, sowed, saw કે sown. ચલો બેટા, past tense of sow. sow એટલે શું? વાવવું. આપણે બિયારણ હોય એને વાવીએ ને એને કહેવાય સો. અને લણવું એટલે રીપ, REAP. તો સો જે છે એ વર્બ 1 છે, એનું વર્બ 2 ગોતો બેટા. ચલો 30 સેકન્ડ્સ. મળી ગયો જવાબ. આન્સર છે બી. આ વોકેબ્યુલરી છે બેટા. આ વોકેબ્યુલરી તમારે પાકી કરવાની. ટેલિગ્રામ ચેનલમાં 3 રૂપ વર્બના મૂક્યા છે બેટા, ઘણી બધી વખત મૂક્યા છે. યાદ રાખવાની જવાબદારી તમારી બેટા. યાદ તમારા ટીચર ન રાખી શકે. તમારા ટીચર તમને સમજાવી શકે, તમારા ટીચર તમને મટીરિયલ આપી શકે. ગૂગલમાં પણ ઘણું બધું મટીરિયલ છે, પણ કયું મટીરિયલ વાંચવાનું એ તમારા ટીચર કહેશે તમને. અમે વિડીયોઝ દ્વારા કે અમારી ટેલિગ્રામ ચેનલ દ્વારા તમને ખાલી સમજાવી શકીએ કે આ બધી વસ્તુઓ તમારે વાંચવાની છે, પણ બેટા યાદ રાખવાની જવાબદારી તમારી. યાદ રાખવું પડે તમારે. ઓકે, ચલો નેક્સ્ટ. which pair of present, past and past participle is not correct? તમને વર્બ 1, વર્બ 2 અને વર્બ 3 ત્રણે ત્રણ આપ્યા હશે. આમાંથી 3 જે છે એ સાચા છે, 1 છે એ ખોટું છે. ચલો ફરીથી આ વોકેબ્યુલરી જ છે, બટ વેરી ઇમ્પોર્ટન્ટ બેટા. જે લોકો પણ ક્લાસીસમાં આવતા હતા એ લોકોને આ બધા શબ્દો આપેલા છે. અને બેટા આ પણ પ્રશ્ન પૂછાયેલો છે તમને. આમાં હું જે 2020માં જે પ્રશ્ન પૂછું છું એ બધા ક્વેશ્ચન્સ ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે, એટલે આ તો શબ્દો તમને આવડવા જ જોઈએ. ચલો 30 સેકન્ડ્સ. ડન. શું છે આપણો જવાબ? ડી. which pair of present, past and past participle is not correct? હવે તમે જોશો તો અહીંયા do, did અને done ત્રણે કરેક્ટ છે. forbid, forbade અને forbidden કરેક્ટ. be, was અને been કરેક્ટ.
પણ અહીંયા છે બાઇટ, બેટ અને બીટન, ખોટું છે બેટા. અહીંયા આઈ આવવો જોઈએ, ઓકે, અને અહીંયા બીજો એક ટી આવવો જોઈએ, BITTEN, એટલે આ ખોટું છે. ચલો ક્વેશ્ચન નંબર 10. Which verb has the same 3 forms? કયો વર્બ છે કે જેના 3 રૂપ સરખા છે? જેમ કે કટ કટ કટ, શટ શટ શટ, પુટ પુટ પુટ. ચલો આટલું બોલીએ, એમાં ખબર પડી જવી જોઈએ કયો વર્બ છે. હર્ટ, ઓકે, હર્ટ ના 3 રૂપ સરખા છે. સ્મેલ ના શું થશે બેટા? સ્મેલ, સ્મેલ્ટ અને સ્મેલ્ટ, SMELT, અને ત્રીજું રૂપ પણ સરખું છે. ટેર, ટોર, લખી નાખો TORE અને TORN. પછી ગ્રાઇન્ડ, બેટા ગ્રાઇન્ડ એટલે દળવું, ઓકે. ટેર એટલે ફાડવું, સ્મેલ એટલે સૂંઘવું, ગ્રાઇન્ડ એટલે દળવું. મિક્સર ગ્રાઇન્ડર હોય તો એનું બીજું રૂપ શું થશે? ગ્રાઉન્ડ, GROUND, ગ્રાઇન્ડ, ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ. પણ હર્ટના 3 રૂપ સરખા છે. ચલો બેટા નેક્સ્ટ. આઇડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચલો ટેક 30 સેકન્ડ્સ. આઇડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળનું વાક્ય કયું છે? બેટા ભૂતકાળમાં વર્બ ટુ આવે. ચલો વર્બ ટુ કયા કયા છે આમાં? અહીંયા તો હેડ આપેલું છે, કાઢ નાખો, નહીં આવે. ઓહો, અહીંયા ક્વિટ આપ્યું છે, આવી શકે. અહીંયા કોસ્ટ આપ્યું છે, કારણ કે ક્વિટના 3 રૂપ સરખા છે, કોસ્ટના પણ 3 સરખા છે. અહીં તો શુડન્ટ આપ્યું છે, નો આવી શકે બેટા. શુડન્ટ છે ફ્યુચર ટેન્સનું છે. તો આપણી પાસે બી અને સી 2 સાચા જવાબ હોઈ શકે. આમાં એવું તો કંઈ આપ્યું નથી કે બી એન્ડ સી બોથ. તો આ 2 માંથી એક જ સાચો જવાબ છે. કેવી રીતે નક્કી કરશું? કારણ કે ક્વિટના 3 રૂપ સરખા છે, કોસ્ટના 3 રૂપ સરખા છે. તો કેમ કરતા ખબર પડશે? ઓકે, આપણો જવાબ છે બી. કેવી રીતે ખબર પડી? અહીંયા તમે જોશો કે હી, જો આ V1 હોત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો અહીંયા S લખેલું હોત. હી ક્વિટ્સ ધ જોબ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 વપરાય ને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નિયમ શું છે? કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, ક્રિયાપદની પાછળ S કે ES લાગે. અહીંયા S કે ES નથી આપેલું. ધેટ મીન્સ આ ક્વિટ છે એને ભૂતકાળની જેમ લીધેલું છે. ઓકે, તો સી શું કામ ન આવી શકે એ તમે જુઓ. અહીંયા નાવડેઝ આપ્યું છે. નાવડેઝ સાથે હંમેશા વર્બનું પહેલું રૂપ આવે. નાવડેઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બનું પહેલું રૂપ હોય. અને સ્માર્ટ વર્બ કહેવાય બેટા. ઓકે, કીવર્ડ્સ યાદ રાખવા પડે ને. તમને આ કીવર્ડ્સ આપેલા છે. કીવર્ડ્સનું પેપર ખોલી અને એક વખત બેસો બેટા. બધા શોર્ટકટ તમને સમજાવેલા છે અને તમને લખાવેલા પણ છે બેટા. ખાલી તમારે વાંચવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 12. give the verb form. બેટા verb form is very important. વર્ડ ફોર્મેશન એક્ઝામમાં પૂછાશે જ 100%. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. રીચનું, પુઅરનું બે પૂછાયેલા છે બેટા. આ રીચનું વર્બ ફોર્મ આપો. પણ સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે રીચ છે એ કયું પાર્ટ ઓફ સ્પીચ છે. તો આપણને ખબર પડે ને કે એમાંથી વર્બ થાય કે ના થાય. આ રીચ છે એ વિશેષણ છે. રીચ એટલે ધનવાન. મુકેશ અંબાણી ઇઝ અ રીચ બિઝનેસમેન. કેવા બિઝનેસમેન છે? રીચ. તો ચલો આ ધનવાન, તેનો ક્રિયાપદ શું થશે? ધનવાન બનાવવું, એન્ડ રીચ. ઓકે, એ જ રીતે જો પુઅર હોત તો શું થાત? ઇમ્પોવેરિશ. આ કરવાનું બેટા. ચલો ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફોર્મ્ડ ફ્રોમ અ વર્બ. નીચે તમને 4 એબ્સ્ટ્રેક્ટ નાઉન આપેલા છે, પણ આપણે એવું એબ્સ્ટ્રેક્ટ નાઉન ગોતવાનું છે કે જે ક્રિયાપદમાંથી બનાવેલું હોય.
તો આપણે ગાડી થોડી રિવર્સમાં લેવી પડશે. જે લોકોની બેચ પૂરી થઈ ગઈ છે એ લોકોને યાદ હશે કે આ તમને કરાવેલું છે કે કેવી રીતે ગોતવાનું, ગાડી રિવર્સમાં લેવાની. આ ઓનેસ્ટી એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એમાંથી વર્બ બની શકે? આમાંથી કયો વર્ડ બને? ઓનેસ્ટ. એ તો વિશેષણ છે, આ કાઢ નાખો. એટલે એમ કે આ શબ્દ ક્રિયાપદમાંથી બન્યું નથી. ચાઇલ્ડહુડ કયા શબ્દમાંથી બન્યું છે? ચાઇલ્ડ નાઉનમાંથી બન્યું છે, વર્બમાંથી નહીં. ચાઇલ્ડ નામનું કોઈ વર્બ ના હોઈ શકે. એ જ રીતે બ્રેવરી કયા શબ્દમાંથી બન્યું છે? બ્રેવ. બ્રેવ પણ વિશેષણ છે, કાઢ નાખો. ગ્રોથ કયા શબ્દમાંથી બન્યું છે? ગ્રો ક્રિયાપદ છે. ચલો મારો જવાબ આ છે. ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફોર્મ્ડ ફ્રોમ અ વર્બ. ક્રિયાપદમાંથી એબ્સ્ટ્રેક્ટ નાઉન બનેલો હોય એ શબ્દ ગોતવાનો છે. એટલે ગાડી થોડી પાછળ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પણ આ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાંથી વર્બ બને છે કે નહીં એ તમારે જોવાનું. તો આ ગ્રોથ, એમાંથી કયું વર્બ બને? ટુ ગ્રો. એટલે એમ કે આપણો જવાબ ગ્રો છે. આન્સર ઇઝ સી. ચલો, ફાઇન્ડ ધ વર્બ ફ્રોમ ધ ફોલોઈંગ. ઓકે, બેંક, કાઉન્ટ, એ એન્ડ બી અને નન. આ તમને બે શબ્દો આપ્યા છે. આ બે શબ્દમાંથી કયા શબ્દ વર્બ છે? વર્બ એટલે ક્રિયાપદ. કયો શબ્દ ક્રિયાપદ છે? બેંક એટલે તો જગ્યા થઈ ગઈ ને, જ્યાં પૈસા જમા કરીએ. અને કાઉન્ટ એટલે ગણવું. તો જવાબ બી હોઈ શકે, પણ આપણો જવાબ છે આ. કારણ કે બેટા ટુ બેંક એટલે આધાર રાખવો. બેંક છે એ બે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આવે છે. બેંકના તમે જુઓ અર્થ કેટલા બધા થાય છે. 3 અર્થ હું તમને દેખાડું અત્યારે. બેંક એટલે આપણે જ્યાં પૈસા જમા કરાવીએ છીએ. બેંક એટલે કિનારો, રિવર બેંક કહેવાય છે ને, નદીનો કિનારો, એને પણ બેંક કહેવાય. અને ટુ બેંક એટલે આધાર રાખવો. તો આપણો જવાબ છે એ એન્ડ બી બોથ. રાઈટ. ચલો નેક્સ્ટ. કમ્પ્લીટ ધ પ્રોવર્બ. ઓલ ધેટ ગ્લિટર્સ બ્લેન્ક નોટ ગોલ્ડ. ચલો આ ફરીથી હેવ, હેઝ, આર અને ઇઝ. તમે જોશો બાજુમાં ફરીથી નાઉન આપેલું છે. ઓકે, ઓલ ધેટ ગ્લિટર્સ બ્લેન્ક નોટ ગોલ્ડ. કયું રૂપ છે? આ પ્રોવર્બ છે, સોરી આ પ્રોવર્બ છે બેટા. એટલે આ પ્રોવર્બને તમારે યાદ જ રાખવી પડે. કયું પ્રોવર્બ છે? દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. હોવું. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓકે, ચલો આન્સર ઇઝ. નેક્સ્ટ. Their poultry blank near our farm. Their poultry blank near our farm. હવેના 5 વાક્યો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના છે. ચલો 30 સેકન્ડ્સ લ્યો. આ શબ્દ યાદ છે? કેટલ, પુલિસ, પોલ્ટ્રી. આ બધા શબ્દો હંમેશા બહુવચનમાં વપરાય અને એટલા માટે આપણો જવાબ છે આર. Their poultry are near our farm. અહીં તમે જોશો વિશેષણ આપેલું છે. વિશેષણ આપેલું હોય એટલે હંમેશા ટુ બી નું રૂપ આવે. ચલો નેક્સ્ટ. ટાઈમ બ્લેન્ક મની. ડઝ, હેઝ, આર કે ઇઝ. ટાઈમ હેઝ મની. એની પાસે માલિકી બતાવી છે આપણે કે સમય પાસે પૈસા છે એમ ના. આર આવે કે ઇઝ આવે? સમય પૈસા છે, કિંમતી છે, એના પૈસા સાથે તુલના કરી છે. ઓકે, સો અહીંયા આવશે ટાઈમ ઇઝ મની. ચલો નેક્સ્ટ. ધ ઓડિયન્સ બ્લેન્ક ધેર સીટ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કલેક્ટિવ નાઉન. ચલો 30 સેકન્ડ્સ લ્યો. અહીંયા ટેકન આપ્યું છે.
ટેકન આપ્યું છે, ધેટ મીન્સ અહીંયા કાં તો હેઝ આવશે અને કાં તો હેવ આવશે. ઓડિયન્સ સાથે શું આવે કલેક્ટિવ નાઉનમાં? હેઝ આવે ને, પણ અહીંયા તમે જોશો અહીંયા ધેર આપેલું છે. આ કલેક્ટિવ નાઉનને બહુવચન તરીકે લીધું છે, એટલા માટે મારો જવાબ છે હેવ. ધ ઓડિયન્સ હેવ ટેકન ધેર સીટ્સ. અહીંયા જો ઇટ્સ હોત ને તો જવાબ હેઝ આવત. ધ ઓડિયન્સ હેઝ ટેકન ઇટ્સ સીટ. ઇટ્સ આપેલું હોત તો હેઝ આવે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આઈ વિશ આઈ બ્લેન્ક અ મિલિયનેર. ચલો 30 સેકન્ડ્સ લ્યો બેટા. અહીંયા કયો નિયમ લાગુ પડશે? વિશ, એઝ ઇફ, આઈ સપોઝ, આવા બધા શબ્દો જ્યારે આપેલા હોય ત્યારે આઈ સાથે પણ વેર નો ઉપયોગ થાય. આઈ વિશ આઈ વેર અ મિલિયનેર. આઈ વિશ આઈ વેર અ મિલિયનેર. એટલે આન્સર આવશે વેર. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. The old man was blanked to death by the robbers. ચલો, ઘણી વખત પૂછાયેલો છે આ પ્રશ્ન. હવે હેંગ છે એના બે અર્થ થાય છે. એક છે ફાંસીએ ચડાવવું અને બીજું છે ટાંગવું. જો બ્લેન્કની બાજુમાં વસ્તુ આપેલી હોય તો HUNG, પણ આ તો વ્યક્તિ છે. ઓકે, સોરી, આપણે આની વાત કરીએ છીએ બેટા, આ પેસિવ વોઇસ છે ને. સોરી, અહીંયા જો વસ્તુ આપેલી હોય, અહીંયા વસ્તુ આપેલી હોત તો આન્સર HUNG આવે. ઓકે, પણ અહીંયા વ્યક્તિ આપેલો છે. આ વ્યક્તિ છે એટલા માટે મારો જવાબ આવશે હેંગ્ડ. ધ ઓલ્ડ મેન વોઝ હેંગ્ડ. બેટા, હેંગના બે અર્થ થાય છે, એક ટાંગવું અને એક ફાંસીએ ચડાવવું. જો વ્યક્તિ વિશે વાત કરતા હોય તો એનું બીજું અને ત્રીજું રૂપ થશે HANGED, અને જો વસ્તુની વાત થતી હોય તો એનું બીજું અને ત્રીજું રૂપ થશે HUNG. તો આ હતા વર્બના રિલેટેડ આપણા 20 ક્વેશ્ચન્સ. આઈ હોપ તમે તમારા જવાબ લખ્યા અને ચેક કર્યા હશે. આવતીકાલે તો નહીં, 2 દિવસ પછી આપણે બીજો મેચ રમીશું અને ટોપિક હશે એડવર્બ. બેટા, એડવર્બની ડિગ્રી, એના વાક્યો કેવી રીતે આવશે એ હું તમને સમજાવીશ. ઓકે, ચલો, ટિલ ધેન કીપ રીડિંગ. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ.